હું આમ નજર કરું છું તો મને અમદાવાદના નારણપુરા વિસ્તારમાં, વાડજ વિસ્તારમાં સુરાભાઈ ભરવાડ દેખાય છે. તમારા પિતાજી નૂતનભાઈ પણ દેખાય છે. તો અમને પહેલાં તો એ જાણવામાં રસ છે કે આ સામાજિક દાયિત્વ છે એનું મૂળ ક્યાં છે? આવતા વર્ષે આપણે એક બહુ મોટું સંમેલન કરવા જઈ રહ્યા છીએ 2026માં માલધારી સમાજનું. ચલો એમની આંખમાંથી પાણી નીકળી ગયા કે જે મારો પરિવાર નથી કરતો એ તમે તો કોઈક બહારની કન્ટ્રીના જો, અહીંયા આવેલા જો, અને છતાં બી તમે આજે આપણી આવી ભાવના હોય કે ભાઈ મારે ક્યાંક કોઈક સેવા આપવી છે, મારે કોઈકને મદદરૂપ થઈ શકવું છે, તો જો તમારા જીવનસાથીની મદદ ના હોય તો એ શક્ય નથી. પણ ઘણા લોકોને એવી નવાઈ લાગે કે અમેરિકામાં આવ્યા પછી પણ તમે આ ભરવાડ સરનેમ કેમ ચાલુ રાખી છે? તો કે ના, મેયરે એવું કહ્યું કે મારે દેવને મળવા એમના ત્યાં જવું છે. નવી સવારમાં સ્વાગત કરું છું. હું છું રમેશ તન્ના. અત્યારે અમે અમેરિકામાં કેન્સાસ સિટીમાં ગુજરાતી અગ્રણી શ્રી દેવ ભરવાડના ઘરે છીએ. દેવભાઈ, તમારું સ્વાગત કરું છું. થેન્ક યુ. આમ તો ઘર તમારું છે અને નવી સવારમાં હું તમારું સ્વાગત કરું છું. દેવભાઈ, તમને યાદ જ હશે કે અમદાવાદમાં નવી સવારના સ્ટુડિયોમાં અમે તમારી સાથે થોડી વાતો કરી હતી. હાજી. એનું અનુસંધાન હવે અમેરિકામાં આપણે કરવાનું છે. જી, ચોક્કસ. એ વખતે ઘણી બધી વાતો થઈ હતી. એમાં એક વાત મહત્વની રહી ગઈ હતી. એ છે કે તમારું જે સામાજિક દાયિત્વ છે, દાખલા તરીકે કેન્સાસ સિટીમાં જે ગુજરાતી સમાજ છે એના ઘણા લાંબા સમયથી તમે પ્રમુખ છો. અને ગુજરાતીઓ તમને આ પદ છોડવા નથી દેતા કે તમે સરસ કામ કરી રહ્યા છો, તમે જવાબદારી ચાલુ રાખો. તો આ તમારી લોકપ્રિયતા પણ છે અને પ્રતિષ્ઠા પણ છે અને કામ બોલે છે. મારે તમને એ કહેવું છે કે આ જે ગુણ છે, સમાજ સાથે જોડાયેલા રહેવાનો ગુણ, એનો વારસો ક્યાંથી મળ્યો? હું આમ નજર કરું છું તો મને અમદાવાદના નારણપુરા વિસ્તારમાં, વાડજ વિસ્તારમાં સુરાભાઈ ભરવાડ દેખાય છે. તમારા પિતાજી નૂતનભાઈ પણ દેખાય છે. તો અમને પહેલાં તો એ જાણવામાં રસ છે કે આ સામાજિક દાયિત્વ છે એનું મૂળ ક્યાં છે? બહુ સરસ સવાલ કર્યો આપે. નાનો હતો ત્યારથી સામાજિક વસ્તુઓ જોતો આવ્યો હતો. દાદાજી બિલકુલ અમારા સમાજના અગ્રણી, અમારા સમાજના પ્રમુખ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી, 93 યર્સની એજ સુધી એ અમારા ભરવાડ સમાજના પ્રમુખ રહ્યા છે. અને જ્યારે પણ એ જે પ્રવૃત્તિ કરતા હતા, એમની જે ભાવના હતી સમાજનું કામ કરવાનું, સમાજ સેવા કરવાની, આપણાથી શું થઈ શકે કે જેનાથી સમાજને કંઈક આપણે મદદરૂપ થઈ શકીએ, કે સમાજને ક્યાંક આપણે એવી રીતે હેલ્પફુલ થઈ શકીએ કે સમાજ આપણાથી ખુશ રહે. તો એ જોતો આવ્યો હતો ને એમાંથી પછી આ એક પ્રેરણા મળી, માર્ગદર્શન મળ્યું. અને એવું કહેવાય કે આ એક ડીએનએમાં આવ્યું કે આવી રીતે આપણને એક એવો વિચાર આવે કે ભાઈ ના, આપણે શું કરી શકીએ કે જ્યાં આપણે ખરેખર સમાજને મદદરૂપ થઈ શકીએ. અને આવું અહીંયા તમે જે ક્વેશ્ચન કર્યો એ પ્રમાણે કે ભાઈ કેન્સર સિટીમાં બી ક્યારેય બી અમારા સમાજના કોઈ પણ માણસને ક્યારેય કોઈ પણ જાતનું જરૂર પડે તો હું મદદ નહીં કહું પણ સેવા આપવાનો પૂરો પ્રયત્ન કરું છું કે ભાઈ આપણે કઈ રીતે એમને સેવા આપી શકીએ. અને ઓલવેઝ એવું થાય છે. અને ઇટ્સ નોટ ઓનલી અબાઉટ કે ભાઈ આપણા ગુજરાતી હોય કે ભાઈ આપણા ઇન્ડિયન હોય, પણ કોઈનું બી હોય. હું આપને એક એક્ઝામ્પલ આપું કે લગભગ 10 વર્ષ પહેલાં મારા એક ગેસ સ્ટેશનની ઉપર એક જીમી કરીને કસ્ટમર હતો, અમેરિકન હતો, અને રેગ્યુલર કસ્ટમર આવ્યો અને પછી થોડો એનો મૂડલેસ હતો. એટલે મેં પૂછ્યું કે જીમી કેમ મૂડલેસ છો, શું થયું? એટલે જીમીએ કહ્યું કે ભાઈ આવી રીતે મને દાંતનો પ્રોબ્લેમ થયો છે. એ હીટિંગ અને કુલિંગનું કામ કરતો હતો. તો સિઝન પ્રમાણેનો એ બિઝનેસ હોય, તો એ સિઝન ઓફ સિઝન હતી. એટલે કે અત્યારે ઓફ સિઝન છે અને આવી રીતે બહુ જ પેઇન થાય છે, ઇન્ફેક્શન થયું છે, વોટ એવર, અને પૈસાની જરૂર છે અને અત્યારે પેલું નથી થતું. મેં કીધું કેટલા રૂપિયાનો ખર્ચો થાય? એટલે હી સેડ કે $5,000 કે $6,000 એવો કંઈ ખર્ચો થતો હતો. તો મેં કીધું કંઈ વાંધો નહીં. મેં મારું સેફ ડ્રોપ ખોલીને એને પૈસા આપ્યા. એટલે કે આપ મજાક કરો છો કે?
મેં કીધું ના મજાક નથી કરતો. મેં કીધું જ્યારે બી તમે પાછા થઈ જાય ત્યારે તમે મને પાછા રિટર્ન કરજો, પણ અત્યારે તમને આ પ્રોબ્લેમ છે તો તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. એટલે જ્યારે આવું થયું ત્યારે એ લિટરલી એમની આંખમાંથી પાણી નીકળી ગયા કે જે મારો પરિવાર નથી કરતો એ તમે તો કોઈક બહારની કન્ટ્રીના છો, અહીંયા આવેલા છો અને છતાં બી તમે આટલો મારી પર વિશ્વાસ મૂકો છો ને તમે આ રીતે મને. પછી એમણે એ વાત અમારા ત્યાંના મેયરને કરી. તો મારા રિયલ્ટર હતા બોબ કરીને, તો બોબનો મને ફોન આવ્યો મને કે મેયર તમને મળવા માંગે છે. તો મેં કીધું કંઈ વાંધો નહીં, મને તો ખ્યાલ નહોતો કે મેયરને મને કેમ મળવું છે, પણ મેં કીધું કંઈ નહીં, આપણે એમની ઓફિસે જઈ આવીશું. તો કે ના, મેયરે એવું કહ્યું કે મારે દેવને મળવા એમના ત્યાં જવું છે. અને પછી બોબ મેયરને લઈને મારા ત્યાં ઓફિસે આવ્યા. તો એમણે કહ્યું કે ભાઈ આવી રીતે તમે ઘણા બધા લોકોને હેલ્પફુલ થાવ છો અને મેં આવી રીતે જોયું છે. કારણ કે એક બીજો એવો કિસ્સો છે કે એક વખતે બહુ જ સ્નો પડ્યો હતો અને એરિયામાં ક્યાંય કોઈની ઘરેથી બી બહાર નીકળી શકે એવી પોઝિશન નહોતી. તો મેં ત્યાં આગળ મારા મેનેજર જોડે વાત કરી અને લિસ્ટ મંગાવ્યું કે ભાઈ દરેક જણને ફોન કરો અને કોને શું જરૂરિયાત છે, અને દરેક જણને જેને કોઈને દૂધ જોઈતું હોય, બીજું ત્રીજું ઘરની જીવન જરૂરિયાતની જેટલી બી વસ્તુ જોઈતી હોય તો આપણે એમને ઘરે ઘરે જઈને પ્રોવાઈડ કરી. તો મેયર વોઝ વેરી ઇમ્પ્રેસ્ડ અને કે ભાઈ તમે આટલું સારું કામ કરો છો અને બહુ સારું કહેવાય. એટલે એવું છે. કેટલું સારું કહેવાય. તો અને એવું ગુજરાતીમાં એક કહેવત છે કે બાપ તેવા બેટા અને વડ તેવા ટેટા. અને મનોવિજ્ઞાન એવું પણ કહે છે કે ઘણીવાર દાદાનું જે હોય છે એ બધું પૌત્રમાં આવતું હોય છે. તો તમારા દાદા તો પ્રગતિશીલ આગેવાન હતા, પણ ઘણા લોકોને એવી નવાઈ લાગે કે અમેરિકામાં આવ્યા પછી પણ તમે આ ભરવાડ સરનેમ કેમ ચાલુ રાખી છે? વેલ, મને બહુ જ પ્રાઉડ છે ભરવાડ હોવાનો. એક માલધારી સમાજની અંદર મેં જન્મ લીધો છે અને હું ક્યારેય પણ મારી ઓળખ દેવ ભરવાડ સિવાય નથી આપતો. હું કોઈ પણને મળું, ઇવન ગવર્નરને બી મળું ને હાથ મિલાવું તો આઈ માય સેલ્ફ દેવ ભરવાડ કહીને જ હું મારી ઓળખાણ આપું છું. કારણ કે આપણે ભરવાડ છીએ એ તો આપણું ગૌરવ છે, તો મારે એને છુપાવવાનું આવે જ નહીં. વિદેશમાં કેટલા માલધારીઓ વસે છે અને અમેરિકામાં, કેનેડામાં જે બધા માલધારીઓ રહે છે એને સંગઠિત કરવા માટે તમે શું કરી રહ્યા છો? અચ્છા, તો મેં ગઈ સાલ 2024માં માલધારી સમાજ ઓફ USA અને કેનેડાની સ્થાપના કરી અને અત્યારે અમેરિકાના અને કેનેડાના તમામ માલધારીને ભેગા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને એના નંબર્સ બી એક્ઝેક્ટલી બધા ટૂંક સમયમાં આપણી જોડે આવી જશે. કારણ કે બધા અલગ અલગ જગ્યાએ વહેંચાયેલા છે અને માલધારી સમાજને બી આપણે જેટલું બી ઉપયોગી થઈ શકીએ અમેરિકાની અંદર એવી આપણી એક ભાવના છે. આવતા વર્ષે આપણે એક બહુ મોટું સંમેલન કરવા જઈ રહ્યા છીએ 2026માં માલધારી સમાજનું. એ બને ત્યાં સુધી કેન્સર સિટીમાં જ કરીશું. કારણ કે કેન્સર સિટી છે એ આખા અમેરિકાનું બિલકુલ મધ્યમાં આવેલું છે, બિલકુલ સેન્ટર છે. તો દરેક જણા માટે ઇઝી રહેશે. કોઈ કેલિફોર્નિયાથી આવતું હોય, કોઈ ન્યુયોર્કથી આવતું હોય, કોઈ ફ્લોરિડાથી આવતું હોય, તો બધાને સારું પડે. અને ઇવન કેનેડાથી બી બધા ભાઈઓ બહેનો બધા આવશે તો એમના માટે બી અનુકૂળ રહેશે. એટલે મોસ્ટ પ્રોબેબલી પ્લાનિંગ કેન્સર સિટીનું છે. પછી જો ક્યાંક બીજી કોઈ જગ્યાને નક્કી કરવી પડે તો એ રીતે જોઈશું, પણ અત્યારે હાલ પૂરતું પ્લાનિંગ કેન્સર સિટીનું છે. માલધારીઓ કેટલા છે અમેરિકા, કેનેડામાં, અને એ લોકો શું કરી રહ્યા છે? દરેક જણા અલગ અલગ વ્યવસાયમાં અલગ અલગ જોબ કરે છે અને ખાસ કરીને કેનેડામાં મોટે ભાગે બધા સ્ટુડન્ટ્સ છે. બહુ એટલી મોટી સંખ્યા આપણી હજી થઈ નથી, પણ આપણને જેટલી બી મોટી સંખ્યા કરી શકીએ એ કરવાનો આપણો બહુ જ મોટો પ્રયત્ન રહેશે. દેવભાઈ, કોરોનામાં તમે અને તમારા જીવનસાથી બંને શું કર્યું હતું એ જાણવામાં અમને રસ છે. વેલ, કોરોના એક એવો વૈશ્વિક પરિસ્થિતિ હતી કે શું કરવું શું ના કરવું કોઈને સમજ નહોતી અને દરેક જણના જીવ પણ એટલા જ જોખમમાં હતા. દરેક જણા
ને જો COVID-19 થાય તો એક જ ભય હોય કે હું જીવીશ કે નહીં જીવું, હું રહીશ આ દુનિયામાં કે નહીં રહું. તો એ દરમિયાનમાં 2-3 વસ્તુ બની અમારી જોડે. એક એવું બન્યું કે આપણા સમાજના ઘણા બધા લોકો હોય ગુજરાતીમાંથી કે જેની સાથે અહીંયા લીગલ સ્ટેટસ ના હોય. તો એ લોકોને અહીં આગળ જ્યારે બી તમારે એની વેક્સિન લેવી હોય તો 2 વસ્તુ મેન્ડેટરી હતી કે એક તમારું ID જોઈએ અને એક તમારું ઇન્સ્યોરન્સની કોપી જોઈએ. અને મોસ્ટ ઓફ ધ પીપલ જે આપણા જે ઇલીગલ હોય એમની જોડે આ 2 વસ્તુ ના હોય. તો ઘણા લોકોએ વાત કરી કે આવું છે, અને જ્યારે મને બી ખબર પડી તો મને એવું થયું કે આપણે કંઈક આ બાબતે કરવું જોઈએ. તો મારા ઘણા ડૉક્ટર મિત્રો છે, તો એમની સાથે વાત કરી, મળીને કહ્યું કે ભાઈ આમાં મને ક્યાંય મદદરૂપ થાવ. અને પછી એમણે એવું કહ્યું કે ભાઈ તમે કોઈ કેમ્પ જેવું કરો અને એમાં અમે તમને આ વેક્સિન અપાવવાનું મદદ કરીએ. તો એ વખતે આપણે 3 વીકેન્ડ કન્ટિન્યુઅસલી અહીંયા આગળ એક ચર્ચની અંદર કેમ્પ કર્યા હતા. અને એ કેમ્પની અંદર આપણે દરેક જણને વેક્સિન અપાવવાનું એક બીડું ઝડપ્યું હતું, અને બહુ સારી રીતે આપણે બધાને મદદરૂપ થઈ શક્યા. એ જ વખતે અમને ખ્યાલ આવ્યો કે બહુ બધા લોકો એવા હતા કે જેમને કોવિડ થયો, એક જ પરિવારની અંદર 3 જણાને 4 જણાને બી કોવિડ થયેલો હોય. તો ઘરમાંથી કોઈ ના જમવાનું બનાવી શકે, ના કોઈને ક્યાંય જઈ શકે. તો એ દરમિયાનમાં મારા વાઈફ અમીષા એ મને ખૂબ જ મદદ કરી. એવરી ડે 50થી 60 જણાનું અમારા ઘરેથી જમવાનું બનતું હતું, અને દરેક જણના બોક્સીસ બનતા હતા. બોક્સીસની ઉપર નામ લખી અને પછી હું પર્સનલી પોતે દરેકના ઘરે ઘરે જઈ અને એ બોક્સીસ મૂકીને આવતો હતો કે ભાઈ, અને બોક્સીસ મૂકું એમના મેઇન ડોર ઉપર, અને પછી એમને મેસેજ કરું કે તમારું ફૂડ તમારા ડોર ઉપર મૂકેલું છે, તો પ્લીઝ તમે લઈ લો. અને એ રીતે એક મદદ કરવાનો પ્રયત્ન કર્યો હતો. દેવભાઈ, આવા તો અનેક કિસ્સાઓ છે. જી. પણ મારે એ પૂછવું છે કે આજે ઘરમાં બેસીને હું તમારો ઇન્ટરવ્યૂ કરી રહ્યો છું, એ ઘર માલધારી સંસ્કૃતિનું, ગુજરાતી સંસ્કૃતિનું અને સનાતન સંસ્કૃતિનું જાણે કે એકદમ સરનામું હોય એવું આપણને લાગે. અમે લોકો અહીંયા આવ્યા તો અમારા ભાલ પર ચાંદલો કરીને અમારું સ્વાગત કરવામાં આવ્યું. એક પરંપરા તમે કરી છે. આ ઘરનું નામ તમે તમારા મમ્મીને આપ્યું છે, આશાબહેન. તમારા પિતાજીના પણ ઘણા બધા સ્મરણો છે. આ ઘરમાં ઘણા બધા જાણીતા અજાણ્યા લોકો રહ્યા છે, ભણ્યા છે, અનેક મહેમાનો આવ્યા છે. આ બધું જ થઈ રહ્યું છે. એની વાતો કરવા જઈએ તો ઘણી બધી લાંબી વાતો થાય. પણ મારે એ પૂછવું છે કે આ તમારી તમામ સામાજિક પ્રવૃત્તિઓ છે, તમારી આ પારિવારિક બધી ભાવના સાથેની પ્રવૃત્તિઓ છે, એમાં તમારા જીવનસાથી છે અમીષાબહેન, હાજી, એનું કેટલું પ્રદાન છે? વેલ, બહુ સરસ ક્વેશ્ચન છે. આજે આપણી આવી ભાવના હોય કે ભાઈ મારે ક્યાંક કોઈક સેવા આપવી છે, મારે કોઈકને મદદરૂપ થઈ શકવું છે, તો જો તમારા જીવનસાથીની મદદ ના હોય તો એ શક્ય નથી. અને હું મારી જાતને બહુ ભાગ્યશાળી માનું છું કે મને એવા જીવનસાથી મળ્યા છે કે જેણે ક્યારેય પણ લાઈફમાં ના શબ્દ નથી વાપર્યો. અને ઘણા બધા એમ કે અમારા ત્યાં તો કન્ટિન્યુઅસલી કોઈનું કોઈ આવતું હોય, જતું હોય, અને ઘણી વખતે કોઈ નવું આવ્યું હોય, ઘણી વખતે કોઈ સ્ટુડન્ટ બી ભણવા માટે અહીંયા આવ્યું હોય, ઘણી વખતે તો અનનોન પીપલ જેમને અમે ઓળખતા બી નથી, પણ ક્યાંકથી એમણે અમારું નામ સાંભળ્યું અને એવું કહે કે ભાઈ આવી તકલીફ છે કે હમણાં આવ્યા છીએ અને અત્યારે સ્ટાર્ટિંગમાં અમારા માટે રહેવા માટે જગ્યા નથી, બીજું ત્રીજું. તો ઓલવેઝ અમારું ઘર દરેક જણા માટે ઓપન હોય છે, અમારો ડોર. અને અમે એમને બહુ જ વોર્મ વેલકમ કરીએ છીએ. અને ઓલવેઝ અમીષા એમનું બહુ જ ધ્યાન રાખતી હોય છે. વચ્ચે એક દીકરો આવ્યો તો એ લગભગ 1.5 વર્ષ અમારા ઘરે રહ્યો, અને 1.5 વર્ષ એવરી ડે એને સવારના બ્રેકફાસ્ટ, બપોરના લંચ અને સાંજે ડિનર એવી રીતે અમીષા એનું પ્રિપેરેશન કરતી હતી. તો સવારના બ્રેકફાસ્ટ કરીને જ્યારે એની કોલેજ જવા જાય તો એને લંચ બોક્સ ભરીને આપે, અને સાંજે ઘરે આવે ત્યારે એનું ડિનર તૈયાર હોય. એને ટાઈમે એના કપડાં કે બીજું ત્રીજું કોઈ પણ વસ્તુ હોય તો દરેક વસ્તુ આપણા ઘરે એને બધી સગવડતા મળી રહે કે એને કશું કરવાનું ના રહે. એનો ફોકસ ખાલી એના સ્ટડી ઉપર હોય તો એ સ્ટડી કરી અને એનું કેરિયર બનાવી શકે. એટલે આવા ઘણા બધા કિડ્સ આવ્યા હોય તો એ લોકોને
અમે આ રીતે એક પ્રયત્ન રાખ્યો છે કે ક્યાંક અમે એમને મદદરૂપ થઈ શકીએ. રાઈટ. છેલ્લો સવાલ. હાજી. હવે તમારો દીકરો તક્ષ, હાજી, જેનું નિક નેમ છે રાજા, જી, એનું વ્યક્તિત્વ કેવું છે અને એનો ઉછેર તમે કેવી રીતે કરી રહ્યા છો? બહુ સરસ ક્વેશ્ચન છે. તો દીકરો જ્યારે અમીષા પ્રેગ્નન્ટ હતી અને અમે લોકો જન્માષ્ટમીના દિવસે ડૉક્ટરને બતાવવા ગયા અને ખ્યાલ આવ્યો કે ભાઈ તમારા ઘરે દીકરો છે. પછી એનો જન્મ થયા પછી અમે એનું નામ તક્ષ પાડ્યું અને ધીરે ધીરે મોટો થતો ગયો. પણ એક અલગ પ્રકૃતિનો એક કંઈક અલગ વિચારો સાથે આવેલો દીકરો છે અને હું ભગવાનનો બહુ જ આભારી છું કે અમારા ઘરમાં આવા દીકરાને જન્મ આપ્યો છે. તો નાનો હતો ત્યારથી જ એને ખૂબ જ હોશિયાર છે, એને દરેક વસ્તુનો સમજ બી એટલી છે. કંઈક અલગ જ પ્રકૃતિથી બનેલો દીકરો છે અને ઓલવેઝ એની બી ભાવના એવી હોય છે કે ભાઈ હું ક્યાંક કઈ રીતે કોઈકને હેલ્પફુલ થઈ શકું. એક આ ઉંમરે અત્યારે એની એજ 8 વર્ષની છે, પણ 8 વર્ષની એજમાં બી હમણાં લગભગ થોડા ટાઈમ પહેલાં કોઈકની સાથે બેઠા હતા અને વાત થઈ તો કે મને ચેરિટી કરવી છે અને એમાં મારે એવી રીતે કંઈક ઊભું કરવું છે કે નો કોસ્ટ, ફ્રી ઓફ ચાર્જ મારે નીડેડ લોકોને એજ્યુકેશન આપવું છે, ફ્રી મેડિકલ આપવું છે. તો જ્યારે આવા વિચારો હોય તો એ કંઈક અલગ હોય. ક્યારેક કોઈક વસ્તુ આપણે લાવ્યા હોઈએ અને આપણે એમ કહીએ કે આ કોઈકના માટે છે તો એને તરત એવું થાય કે અચ્છા તમને એમને ના આપવાનું હોય તો હું આમને આપી શકું. એટલે એની જે ભાવના છે એ આપવાની ભાવના છે. આ એજમાં ક્યારેય બી છોકરાઓને એવું ના હોય કે ભાઈ હું કોઈકને આપું, મારું વસ્તુ છે, હું મારી સાથે રાખું એવું હોય. પણ એને સમહાવ એવું છે કે ના હું આપું. નાનપણથી એનો જન્મ થયો ત્યારથી માતા પિતા મારા મધર એન્ડ ફાધર બંને અહીંયા આગળ આવતા હતા અને લગભગ સમર ટાઈમમાં 6 મહિના અહીંયા અમેરિકામાં રહેતા હતા. તો એમણે દીકરાને ખૂબ જ સારા સંસ્કાર આપ્યા છે અને દીકરો લગભગ 2-2.5 વર્ષનો હતો ત્યારથી બધા ભગવાનના શ્લોક બોલતો થયો, ભજન કરતો થયો. પછી મોટો થતો ગયો, ભાગવદ્ ગીતાના બધા સંસ્કૃતમાં શ્લોક બોલે છે અને અમે ખૂબ આભારી છીએ કે ભગવાને આટલા સરસ દીકરાને અમારા ઘરે જન્મ આપ્યો છે. ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ.